રામ રામ ને સીતારામ કા સ્વાગત તમારા આજના આપણા નવા મસ્ત મજાના બ્લોગમાં। અમે અત્યારે જ આવી છીએ ભાઈ સાળંગપુર જવામાં ભાઈબંધો બધા આવી ગયા છે જસદણથી આવ્યા છે છેક સાળંગપુર જવા માટે લાઈટ તો કારણ કે કાલે હનુમાન જયંતિ છે ને એટલે અત્યારે જવાનું છે સાળંગપુર બરાબર। અત્યારે સાળંગપુર જ આવી છીએ પણ સાળંગપુર હકીકત કોને બહુ પબ્લિક બહુ એમ વાત કરો કેવું પબ્લિક ખબર હે કેવું પબ્લિક ખબર તમને બતાવું જો તમે બતાવો છે ને બાકી પબ્લિક ગાંડ પબ્લિક સાળંગપુર છે હવે કારણ કે કાલ હનુમાન જયંતિ છે એના લીધે આજે સાંજે લાઇટ શો છે લાઇટ શો પતી ગયા પછી સાંજે કલાકાર આવવાના છે એટલે લગભગ કહું ને સાળંગપુર આખું પબ્લિક ને પબ્લિક જ છે વાત જવો તમે અહીંયા બતાવો હમણાં અરે હશે પહોંચી ગયા છે બરાબર મળીએ સાળંગપુરમાં ચાલો જો પબ્લિક જો તમે તમને જ્યાં જવો ત્યાં નકરું ટ્રાફિક જ દેખાશે અત્યારે સાળંગપુરમાં નથી ને તોય ત્યાં આટલું બધું પબ્લિક છે વિચાર કરો તમે હમણાં સાળંગપુર જાવ તો ત્યાં કેટલું પબ્લિક હશે વિચાર કરો તમે અહીંયા પબ્લિક જોવો ખાલી સેવા કરવા માટે તમે પબ્લિક જોવા ગાય સાળંગપુર જવા માટે હે બધા હાલીને જાય છે સેવા કેવી કરે એમાં જોવા કેવું ટ્રાફિક છે આ બધા તમે જો જ્યાં જોવો પબ્લિક ને પબ્લિક અને વિચાર તમે કરો સાળંગપુર લાઇટ શો જોવા માટે જે ક્યાંથી માણસો આવે છે રાજકોટ સુરત અમદાવાદ વડોદરા જામનગર અમુક તો છે ગુજરાતની બહારથી હોટલ આવે છે ખાલી સાળંગપુર દર્શન કરવા માટે એમ વિચાર કરો તમે સાળંગપુર કેટલું નામ મોટું હશે ને આ બે છેક જસદણથી બોલો સાળંગપુર આવ્યા વિચાર કરો તમે આ બે છેક જસદણથી આવ્યા સાળંગપુર વિચાર કરો કેવું કહેવાય એમ જસદણ છે લગભગ 80 કિલોમીટર આગળ છે સાળંગપુર રાતે પાછો 10 વાગે એમ દિવસેની 10 વાગે અત્યારે લોકો રાતે હાલીને પણ સાળંગપુર જાય છે 10 વાગે કે દોડે હાલીને જાય સાળંગપુર એમ રાવટી હોટલ ઘણી બધી આવે સેવા કરવા માટે એમ એવું નહીં કે ના ઘણી બધી રાવટી તમને ફળાના તમને કેવાય ચા નાસ્તો તમને કરાવડાવે તમને સેવા આપે બધી રીતે સાળંગપુર પહોંચી ગયા બરાબર તમે ટ્રાફિક જો સાળંગપુરમાં ગાંડું એમ જો જ્યાં જો અહીંયા જનાવર અંદર માણસ દેખાય જો આમ જો છે ને બાકી જો આ જો આ નજીકથી ને માગે જો ગાડીઓ માણસ બધું શણગારી મંદિર તમે જો એમ ક્યાં લાગે ને બાકી એક નંબર કાંઈ ઘટે જ ને પૈસા વસૂલે એમ આગે હે દાદાની મૂર્તિ જો તને બતાવું જો આ રે મૂર્તિ અને મંદિર અને આ બધું પબ્લિક અને આ બધા ભાઈઓ અમારા છેક જસદણથી આવેલા શ્રી કષ્ટ મંજદેવ હનુમાનજી મંદિર એટલે સાળંગપુર નજારો તો બાકી સાળંગપુરમાં તમને બતાવો ઘડીક રહેજો ગજબનો નજારો એમ મજા આવી જાય હા દાદાની મૂર્તિ ઓ ભાઈ ફાઇનલી હા કલાકાર છે ને સાળંગપુરમાં આવેલા છે હાલમાં અને અત્યારે ડાયરો ચાલુ છે ભજનમાં તમે જોવો ખાલી અમે અત્યારે ડિસ્પ્લેમાં જોઈએ છીએ નજરમાં તમને આવ્યા નથી અત્યારે ગેટની બહારનું પબ્લિક જો ખાલી આમ જોઈને આમ જો આમ છેક બરવાળાથી ગળદી છે બરોબર અને આમ હે ને બોટાદથી ગળદી કેવો આજો રિક્ષા એમ કરીને જા આજો કરી દે શું કરે ભાઈ તું ચેટ ચાલી રહી છે ચેટ બંધ કરીને માટે ખાલી ડિસ્પ્લે બંધ કરીને જોવે સંત શ્રી પરમ પૂજ્ય દશાનંદ મહારાજ અને પરમ પૂજ્ય જીગાનંદ મહારાજ બરાબર એવું છે બધું આ અત્યારે મંદિરની બહાર આવી ગયા અમે થોડાક ફ્રેશ થવા માટે એકચ્યુઅલી યુ હમણાં ઘડી કરીને પછી અંદર જાય થોડું હલવું થાય ને ટ્રાફિક પછી બેઠો છે પબ્લિક જો કેટલી તને ઘડીને જોવા માટે પબ્લિક ક્યાં બેઠો તમે જો ખાલી કે સાળંગપુરમાં શું છે એને આ બતાવી દઈએ જો
સાળંગપુરમાં. હા ऐसी बाता अनेक पण आतो दास बदले तो देवरो वो तो अंजनी जायो रे एवो છે અંજની જાયો એ પંતરી સુનજે કો રસિયા મન સીતા મન બસિયા સુખ હો હરિ પિતા મા વિકટ હો હરિ નંદ ચલાવા દેવ હો હરિ અસુર સવારે રામ જન કે કાજ સવારે લાય સજીવન લખન દિયાએ શ્રી રઘુ જમ મેર નિર્મલ ધાને કવિ ગોવિંદ નહીં સકે કહાતે એ કાર તુઈ વહી कीना नाम विराज लाल कमलीना तुमरो मंद विभीषण नाना लंके सर भय सब जग जाना સ્વયંસેવક મિત્રો બાઉન્સર મિત્રો પોલીસના મિત્રોને વિનંતી એ વસ્તુ હોય જેના હૃદયમાં સનાતન હિન્દુ ધર્મ વસ્તુ હોય એ તમામને કરપંચ પ્રાર્થના છે કે હાથ ઊંચા કરી તાળીનો નાદ આપો એ તાળી નો વગાડે અને એની માળા આપો એ તમારે કોણ કોણ કલાકાર આવે હતા અત્યારે કાચી કોણ કીર્તિદાન ગઢવી અત્યારે આવ્યા હતા બહુ મસ્ત એમને ગાયું અમને અમે એમને સાંભળ્યા બરાબર બહુ મસ્ત મજાનું હતું બરાબર એટલે હવે 12:30 વાગ્યા છે અમે સાંભળીને હવે મતલબ કહેવાય ને પગ દુખા માંડે ઊભા ઊભા કે બેવે થઈ ગયા એટલે પગ દુખા માંડે હવે છે ને 12:30 વાગી ગયા અમે બધા ધીમે ધીમે નીકળવી ને ઘરે પગમાં મોડું થઈ જાય તો હોવામાં મોડું થઈ જાય ને સવારમાં જાગવામાં મોડું થઈ જાય અને કંપનીએ જવામાં મોડું થઈ જાય એટલે હવે ધીમે ધીમે નીકળવી બીજું બધું તો ઠીક છે પણ કે આ મંદિર એક જે લાગે ને બાકી લાઇટ ડેકોરેશન મસ્ત બધા તમે જોવો ખાલી આ જો લાગે ને બાકી એક નંબર જો બાકી સાળંગપુરની બહાર નીકળી ગયા ત્યાં ઊંધી નકરી ગાડીઓ પાર્કિંગ છે ત્યાં તો ટ્રાફિક તમે જોવો ખાલી જોવો છે ને બાકી ગાઈસ રાતના 1 વાગ્યા છે અને માણસો છે ને હજુ કહેવાય ને સાળંગપુર હાલીને જાય છે રાતના 1 વાગ્યા છે તોય હજુ બધાને સાળંગપુર બધા જાય છે આવી ભક્તો કહેવાય ને કાર્તિક ભગવાનમાં જઈને છે હા બીજી રાવટે એમાં ઊભા રહી ગયા છે અહીંયા ટેટી પહેરે છે પાછળ બેઠા ની ભાઈને ટાયર ચડી આપવું એ ભાઈને ફૂલ ટાયર ચડી અત્યારે એ ભાઈને ઘરમાં ગરમ અમારે ખાવું છે હવે ઘરમાં ગરમ હોય ક્યાં જોઈતી ખબર નથી પડતી હવે બોટાદ અમે એન્ટર થઈ ગયા સાળંગપુરમાંથી ક્યાં ને નીકળી ગયા છીએ બરાબર બોટાદમાં એન્ટર થઈ ગયા ટાયર ચડી છે આપણને ટાયર ચડી છે આપણને ટાયર ચડી અમારે અહીંયા તો બેઠા જોઈ સ્ટાઇલ જોવો તમે સ્ટાઇલ અમારા માસી છોકરા ફઈના છોકરા બે વિયા ગયા મને મૂકીને સાળંગપુરથી બરાબર છે હવે 2 વાગ્યા છે અમે જઈએ ઘરે તો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો ખાસ કરીને લાઈક કરી નાખજો ફોલો કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં રામ સીતારામ